મેળવી છે। જગત જેને લોખંડી પુરુષ તરીકે ઓળખે છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી 182 મીટર જેની પ્રતિમા હોય, અરે નર્મદાના કાંઠે જેની હારે વાદળા વાતો કરતા હોય, જેની નસે નસમાં માં ભારતની છબી રહેલી હોય, મેટર ઓફ મોડર્ન ઇન્ડિયા અખંડ ભારતના શિલ્પી તરીકે ઓળખાતા હોય એવા માં ભારતના ખૂણે જન્મ લેનાર ધૈર્યવાન, શૌર્યવાન, ભારત રત્ન, લોહ પુરુષ, લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલને આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે મારા કોટી કોટી વંદન। સરદાર વલ્લભભાઈ એક એવા રાજપુરુષ જેમણે મહાભારતના ખૂણે ખૂણે રહેલી પ્રજા જય સરદારના નારા સાથે સન્માન આપે। સાહેબ, ઈ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ, એ લોખંડી પુરુષ, એ 56ની છાતી, એ ગુજરાતની ઓળખ, એ ગુજરાતનો હાવજ, એટલે માં ગુજરાતના ખોળે જન્મ લેનાર ભારતનું અનમોલ રત્ન। 1947માં જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથની યાત્રામાં નીકળે છે અને જ્યારે સોમનાથ મંદિરના ખંડિત હાલત જોયે છે ને, તો એ વીર પુરુષ સાગરમાંથી હાથમાં નીર લઈને પ્રતિજ્ઞા કરે છે, જો હું કોઈ પહેલું કાર્ય કરીશ તો હું આ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવીશ। તે સમયના વડાપ્રધાન સાહેબ સરદાર વલ્લભભાઈ પટેલને કહે છે, માફ કરજો સરદાર, આ સોમનાથ મંદિરનું તમે ભારત સરકાર ગાંઠમાંથી નવનિર્માણ ન કરાવી શકો। સરદાર વલ્લભભાઈ પટેલ કહે છે કે વડાપ્રધાન સાહેબ, હવે મારા મુખેથી પ્રતિજ્ઞા લેવાઈ ચૂકી છે, જો સરકાર ગ્રાન્ટ નહીં આપે તો હું એક ભારતીય ઘેર જઈશ, ભીખ માંગીશ, પણ આ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવીશ। આવા હતા આપણા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ। થેન્ક્સ ટુ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, જેમણે 565 રજાઓને એક કરી દીધા। આ એકતાને આપણે વિખરવા ન દઈએ। અંતે હું એટલું જ કહીશ, નમન હૈ સરદાર को, नमन है सरदार को, एक कर दिया जिसने देश की एकता को, एक कर दिया जिसने देश की एकता को, लोह पुरुष बनकर राजा रजवाड़ों को मनाया, लोह पुरुष बनकर राजा रजवाड़ों को मनाया। ना खून बहाया, ना बम गिराया, ना खून बहाया, ना बम गिराया, मगर एक कर दी राजा की हर तलवार को। सैल्यूट है